જૂના આરટીઓ પાછળ આવેલ ગાયત્રી મેદાન ઉપર તંત્ર દ્વારા બાગ બનાવવામાં આવે તેવી માંગણી આસપાસની સોસાયટીના રહીશોએ કરી હતી। સંતકવર જૂના આરટીઓ પાછળ આવેલ ગાયત્રીનગર, શારદા સોસાયટી, રાધિકા એપાર્ટમેન્ટ, વિનાયક રેસિડેન્સી, ગણેશનગર, અંબિકાનગર, જગદીશ પાર્ક અને અન્ય સોસાયટી વચ્ચે એક મોટું સરકારી ખુલ્લું મેદાન આવેલું છે, જેનું સંચાલન વીએમસી હસ્તક છે। આ મેદાનમાં સમૂહ લગ્નો, વ્યક્તિગત લગ્નો, સામાજિક પ્રસંગો, ધાર્મિક પ્રસંગો માટે મેદાન તંત્ર ભાડે આપે છે। આ મેદાનમાં પ્રસંગો સમયે માઇક સિસ્ટમ અથવા ડીજે વગાડવામાં આવે છે અને મધરાત સુધી ડીજેનો ઘોંઘાટ થતા ધ્વનિ પ્રદૂષણથી સ્થાનિક વરિષ્ઠ નાગરિકો, બાળકોને હાલાકી ભોગવવી પડે છે, જે સંદર્ભે સ્થાનિકોએ અવારનવાર તંત્રને રજૂઆતો કરી છે, પણ યોગ્ય પરિણામ આવતું નથી, જેથી ગતકાલે સ્થાનિકોએ પ્લેકાર્ડ સામે વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરી આ મેદાન ઉપર તંત્ર બગીચાનું નિર્માણ કરે તેવી માંગણી કરી હતી। છેલ્લા 1.5-2 વર્ષથી અમે લોકો અહીંયા મેરેજીસ વગેરે થાય છે અને નોઇઝનું એટલું બધું પોલ્યુશન હોય છે કે એમાંથી અમે ત્રાસી જઈએ છીએ। આટલી મોટી ઉંમરના માણસો રાત્રે સૂઈ નથી શકતા, કોઈક વખત તો રાત્રે 1-1 વાગ્યા સુધી અહીંયા આ મ્યુઝિકને બધું ચાલતું રહે છે। અત્યારે 3 દિવસ પહેલાં જ અહીંયા ડીજે વગાડવામાં આવ્યું। હું જઈને રિક્વેસ્ટ કરીને આવ્યો ત્યારે કહેવામાં આવે એ લોકોને આવક થાય છે એ માનીએ છીએ, પણ થોડા રૂલ્સ હોવા જોઈએ, એ રૂલ્સ કોઈ ફોલો નથી કરતું। એ લોકો તો પૈસા લઈને છટકી જાય છે, પછી કોઈ સાંભળતું નથી। અહીંયા આવા પ્રોગ્રામ ના થવા જોઈએ, એ બંધ કરવા માટે તમે અહીંયા ગાર્ડન બનાવી દો। અહીંયા નજીકમાં કોઈ ગાર્ડન નથી, એટલે નાના છોકરાઓને એક વ્યવસ્થિત વસ્તુ મળી જાય। અને આજની તારીખે તમે જો આટલા સિટીમાં પોલ્યુશન છે, ગાર્ડન નાના છોકરાઓ માટે કામનું જ રહેશે। આવનાર સમયમાં એસએસસી, એચએસસીની પરીક્ષાઓ છે, ત્યારે ડીજેના ઘોંઘાટથી સ્થાનિક બાળકોના ભણતરનો પ્રશ્ન પણ ઉભો થાય છે। સાથે જ પ્રસંગો સમયે થતા કચરાથી વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધથી પણ સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે તંત્ર આ મુદ્દે યોગ્ય નિરાકરણ આ મેદાનમાં વીએમસી સંચાલિત બાગનું નિર્માણ કરે તેવી સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે। અમારે 100 સોસાયટીઓ છે, એની વચ્ચે એક મેદાન છે અને એ મેદાન પર આય દિવસ રોજ જે કોઈનો કોઈ ફંક્શન થતું હોય છે, ક્યારે મેરેજ થાય છે, ક્યારે સમૂહ લગ્ન થાય છે, ક્યારે કંઈક થાય છે। બધા ફંક્શન પત્યા પછી અહીંયા એટલો બધો કચરો થાય છે જેની દુર્ગંધ આપણાથી સહન થતી નથી અને કોઈ પણ વિસ્તારના આ લોકોની સહન થતી નથી। અત્યારે 10મા અને 12માની પરીક્ષા આવી રહી છે, આ લોકો 12 વાગ્યા સુધી, 1-1 વાગ્યા સુધી ડીજે વગાડ્યા કરે છે। જો એ લોકોનું ભણતર બગડશે તો એનો જવાબદાર કોણ? કોર્પોરેશન અહીંયા કશું 2-4 વખત અમે કમ્પ્લેન કરી છે, પણ અહીંયા કોર્પોરેશન કંઈક સાંભળતી નથી। આઈધર આજે, કાલે, પરમ બધા દિવસો અહીંયા એક પછી એક તંબુ બાંધ્યા જ કરે છે અને એનો કચરો ફેંક્યા કરે છે, રાત્રે 1-1 વાગ્યા સુધી ડીજે વાગ્યા કરે છે। ભણતરનું જવાબદાર કોણ લેશે? 10માની 12માની પરીક્ષા છે, એનું જવાબદારી કોની? 100 સોસાયટીઓનું ભણતર બગડે છે, એની જવાબદારી કોની છે? અમારી એક જ માંગ છે, અહીંયા ગાર્ડન નથી, 100 સોસાયટીઓની વચ્ચે એક ગાર્ડન આપી દેવાની અમારી માંગતરી છે, જેને કોર્પોરેશનમાં અમે 4 વાર રજૂઆત કરી છે, પણ એ લોકો સાંભળતા નથી।